થોડોક બેજ આપજો પૂછી પ્રથમ નમો ગુરુદેવને અનજણ આપ્યું નિજ જ્ઞાને ગોવિંદ ચડી ગયો રે હયો તુજી તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું આદિ અંત મધ્ય છે હરિ ગુરુ સંત સ્વરૂપ તુજી સંત તે બ્રહ્મ ભાવના અન્ય निज केवल दशा क्या नहीं वरा नटवर निज केवल दशा क्या नहीं वरा सद्गुरु महाराज की जय हो नटुराम महाराज की जय हो बापू श्री वकीराम महाराज की जय हो सद्गुरु श्री रविराम महाराज की जय हो। આજનો પુનિત અને પાવન પ્રસંગ રામપુરા મુકામે પૂજ્ય શ્રી મનુરામ મહારાજના પ્રાંગણમાં તેમની તથા તેમના પરિવારની ઉમદા ભાવનાથી આજના પવિત્ર ધર્માનુષ્ઠાનનું શુભ આયોજન સદગુરુ શ્રી રવિરામ મહારાજના પ્રથમ દેહ નિર્વાણ તિથિ નિમિત્તે નું આજનું આ પવિત્ર ધર્માનુષ્ઠાન હૃદયના ઉમળકાથી હૃદયના ભાવથી સંતો ભક્તો ભાવિક ભક્તો જિજ્ઞાસુઓ સગા સ્નેહીઓ અનેક આજની સભામાં બિરાજમાન છે। સદગુરુ પ્રત્યેના આનંદ ભાવને લઈ આજના પવિત્ર ધર્માનુષ્ઠાનનું શુભ આયોજન અને આયોજનની ભાવનાને લઈ આજના વર્તમાન સમયે તમને મને ચરાચર વ્યાપ્ત સદગુરુ પરમાત્માની પાવન નિશ્રાના ગુણગાન કરવા માટે આજનો આ સુંદર યોગ પ્રાપ્ત થયો છે। વર્તમાન સમય વર્તમાન જીવન અને વર્તમાન શરીર જે પ્રાપ્ત થયું છે એનો ધ્યેય મનુષ્ય તન પ્રાપ્ત થવું ભલે પ્રારબ્ધ થકી થયું હોય પ્રારબ્ધના પુણ્ય થકી થયું હોય જે અર્થે થયું હોય એના મતાંતરમાં પડવાની જરૂર નથી, પણ સાર્થક અને સાચી વાત એ છે કે વર્તમાન સમયે મનુષ્ય તન તમને મને પ્રાપ્ત થયું છે, આનો ધ્યેય શું છે
એનો હા ધ્યેય શું છે? તો એ ધ્યેય મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એનો ધ્યેય એક જ છે કે પરમાત્માની પ્રાપ્તિ. પરમાત્માની પ્રાપ્તિ નિજ નામે રહેલા પરમાત્માને જાણવા માટેનો ઉત્તમ ધ્યેય છે. અને મનુષ્ય તન એ પરમાત્મા પ્રાપ્તિ કરવા માટેનું લાયસન્સ છે. આ લાયસન્સ મેળવ્યા સિવાય ક્યારેય પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી. પરમાત્માને જાણવાની, પરમાત્માને માણવાની, પરમાત્માના દર્શનની જો ભાવના કે ઈચ્છા હોય તો મનુષ્ય તન એ લાયસન્સ છે અને લાયસન્સ હોવું જરૂરી છે. બાકી અન્ય કોઈ યોની થકી પરમાત્માનું દર્શન શક્ય હા નથી. તો લાયસન્સ તો તમને મને બધાને પ્રાપ્ત થયું છે ને આજના મંડપમાં બેઠા છે એટલાને થયું છે એવું નહીં. 140 કરોડ ભારતની વસ્તી, 140 કરોડ ભારતની વસ્તી, 850 કરોડ વિશ્વની વસ્તી, આ બધાની પાસે લાયસન્સ તો છે. લાયસન્સ તો હા છે, પણ મુદ્દો એ છે કે લાયસન્સનો સદુપયોગ કર્યો એટલા મંડપમાં છે. એ લાયસન્સનો જેણે જેણે સદુપયોગ કર્યો છે એટલા હા મંડપમાં છે. બરોબર. બાકી આવા ખર્ચા આ બધું મંડપ ને આનથી બધું તો બહુ પ્રકારે ચાલે છે અને સંખ્યા તોય બહુડી ભેગી થાય છે, નહીં થતી એવું નહીં. પણ મુદ્દો એ છે કે લાયસન્સનો જે સદુપયોગ કરવાનો છે બરોબર એ આ સભા મંડપમાં છે. એથી રૂડો એથી ઊંચો મહિમા એ છે કે આ લાયસન્સનો ધ્યેય સમજાવનારની પ્રથમ નિર્વાણ તિથિને લઈને આજનો મહિમા છે, એના નિમિત્તે છે. બરોબર. હવે મુદ્દો એ છે કે એક શરીરે દ્રષ્ટાંત તમે સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે કે ભાઈ એક મૂર્તિકારે એના જેવી અનંત ઘડી, એક મૂર્તિકારે એના આબેહૂબ એના જેવી અનંત મૂર્તિઓ ઘડી નાખી. બરોબર છે. અને પોતે ઘડી ઘડીને એ આબેહૂબ બની કે એને ઊભા રાખો ને મૂર્તિને ઊભા રાખો કશો ફેર હોવો જોઈએ હા નહીં. બરોબર છે. આ કોઈ દ્રષ્ટાંત કહેતો નહીં, વર્તમાન જીવનની ટકોર કરું છું. વર્તમાન જીવનની હા ટકોર કરું છું. એ સદગુણોમાં આ સદગુણોમાં જો જોડે ઊભા રાખો ને તો કશો તફાવત ના હોવો જોઈએ. તો સદુપયોગ કર્યો કહેવાય. તો હા સદુપયોગ કર્યો કહેવાય. અને જ્યાં સુધી એ ના કરી શકીએ ત્યાં સુધી ઉણપ છે ને હા છે. બરોબર. એક ઉત્તમ ધ્યેય છે ભમરી જેવી છે જેની ભાવના, ભમરી જેવી છે જેની ભાવના આપરૂપ કરી રાજી થાય. એમને રાજી કરવાનો રસ્તો એક જ છે. એમને રીઝવવાનો, એમને રાજી કરવાનો રસ્તો એક જ છે કે તમે તમારા રૂપે થાવ. તમે તમારા રૂપે થાવ. બરોબર છે. આ બહુરૂપી તો બહુ થયા, બહુરૂપી તો આ બહુ થયા ને એ તમારી મારી ઈચ્છા હોય કે ના હોય થવું પડે છે. કાકા કે એટલે તો જવું, મોમા કે એટલે તો જવું. બરોબર છે. ફુવા કે, કાકા કે, મોમા કે એટલે અનેક રૂપે બહુરૂપી તો બહુ થયા. અને એ બધું થવાથી આ રાજી ના થાય. મુદ્દો શું છે કે એ રાજી ક્યારે થાય? હા કે કરી પોતાના રૂપ રાજી થાય. તમે તમારા રૂપે થાવ. બરોબર. હવે તમે તમારા રૂપે જાર થશો ને તારે ધીમે રહીને ખબર પડશે કે મારા રૂપમાં ને એમના રૂપમાં કશો ફેર નહીં. એમ હા ફેર ભેદભાવ લાગે કે અલગ લાગે કે જુદું ક્યારે લાગે કે જ્યાં સુધી તમે તમારા રૂપે નહીં થયા હા ત્યાં સુધી. બરોબર છે. એ તો પવાઈઓ જુદી જુદી લઈને જાવ તો સુધી મારું ને તારું પવાલીઓ હા જુદું જુદું લઈને જાવ તો સુધી મારું તારું. પછી ટોંકામ જ્યાં પછી તો ગામનું થયું. ટોંકામ મારું ના હોય ને એમાં તારું ના હોય. એમ મુદ્દો છે કે જો સમન્વય થાય છે, જે ધ્યેય છે એ ધ્યેય ઉપર પોતાનું વર્તમાન જીવન આવે છે. એ ધ્યેય ઉપર જ્યારે વર્તમાન આપણી કર્તવ્ય, વર્તમાન આપણો વિવેક એ ધ્યેય ઉપર આવે છે ને એ ધ્યેયને અનુસરતા એ ધ્યેય રૂપ આપણે જ્યારે થઈએ છે તારે એક છે. તારે હા એક છે. કહેવામાં તો બહુ સીધું ને સરળ છે પણ એને ધારણ કરવામાં બહુ કાઠું કામ છે.
એમ એક થઈ જવાય એવું? હા, નથી. એમ એકતા થાય, એક થઈ જવાય એવું નથી. અઘરું કામ છે, પણ અશક્ય નથી. અશક્ય એટલે નહીં કે અનેક મહાન પુરુષોએ કરી બતાવ્યું છે, અને એમણે કરી બતાવ્યું છે એ જ આપણી હિંમત છે. એ જ આપણી આ હિંમત. આપણે હારી ના જઈએ, થાકી ના જઈએ, એની પાછળ કારણ છે થોડોક થાક લાગે પેલપા જોઈ લેવાનું કે એમણે કર્યું હતું, એટલે આપણાથી થાય એવું છે એમ. એટલે મુદ્દો એ છે કે દેહને પ્રાપ્ત કરીશું, બરોબર છે. હા, દેહ થકી જોવા જાવ તો એક છે. દેહ થકી હા જોવા જાવ તો હા એક છે, બરોબર છે. એને બાદ કરીને એના આપણે તમારે ને મારે બધાને સંબંધ એના વચન હાથે છે. સંબંધ થઈ એ દેહિક કોઈ સંબંધ નહીં. દેહિક હા કોઈ સંબંધ નહીં, બરોબર છે. આ વચન તમારે ને મારે એમના વચન સાથે સંબંધ છે, અને વચને આપણે એક છે. વચને હા એક છે. રીતિ ભાતી નાતી જાતિ ગોમ ઠોમ બધાય નાથી અલગ અલગ ભલે રહ્યા, બરોબર, તેમ છતાં એક દેશના કહેવાય છે. એની પાછળનું કારણ એ છે કે આપણે વચનથી બંધાયા છે. આપણે અને આદિ અનાદિકાળથી અનેકો આ વચને બંધાયા છે. આપણે વર્તમાને કઈ નવાઈ કરી નહીં. બીજું કે આપણા પછી કોઈ બનાવવાના નહીં એવું નહીં. પરંપરા આદિ અનાદિકાળથી ચાલતી આવી છે, આદિ અનાદિકાળ સુધી ચાલવાની છે. પણ કોઈની પરમાર્થે, કોઈના પુરુષાર્થે વર્તમાન સમયે આ ગદગંગાના આપણે ભાગીદાર બન્યા છે. આ ગદગંગાના આપણે ભાગીદાર બન્યા છે. એ કોઈની પરમ અનુકંપાએ આ